અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિ બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કર્યો છે મોટો ખુલાસો। મનપા સંચાલિત સ્કૂલની મરામત કરાઈ હતી અને તેની જગ્યાએ અત્યારે શોપિંગ સેન્ટર બની ગયાનો ધારાસભ્ય અમિત શાહે આરોપ લગાવ્યો। એટલું જ નહીં, જો મહાનગરપાલિકા પોતાની મિલકત સાચવી શકતી ન હોય તો તમામ અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ તેવી માંગ ધારાસભ્ય અમિત શાહે કરી। જમાલપુર વિસ્તારમાં એક સ્કૂલ પડી ગયા બાદ વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં શિફ્ટ કર્યા બાદ સ્કૂલની મરામત શરૂ કરી હતી, પરંતુ જે સ્કૂલની મરામત કરાઈ હતી ત્યાં શોપિંગ સેન્ટર બનતા ધારાસભ્ય અમિત શાહ રોષે ભરાયા હતા અને સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓને હાંકી કાઢવાની રજૂઆત કરી હતી। એક જમાલપુરની શાળા તોડીને એની ઉપર શોપિંગ સેન્ટર બનાવી દીધું છે। તો ટીડીઓ ડિપાર્ટમેન્ટને પણ આ ગેરકાયદેસર કોર્પોરેશનની શાળા ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બની ગયું એની ખબર નથી, એટલે એ દુઃખદ છે। એવા અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ અને કાઢી મૂકવા જોઈએ। અને મારી પાસે હજુ બીજી આવી 2-3 શાળાઓની માહિતી છે, પુરાવા હું રજૂ કરીશ।